સેવાસી તળાવમાંથી 2 દિવસથી ગુમ વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી। વડોદરાના સેવાસી વિસ્તારમાં 2 દિવસથી ગુમ થયેલા 45 વર્ષીય વ્યક્તિનો આજે મૃતદેહ તળાવમાંથી મળી આવતા ચકચાર મચી છે। સેવાસી મંદિર નજીક આવેલા તળાવમાં મૃતદેહ હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ટીમે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી તાલુકા પોલીસને સોંપ્યો હતો। પોલીસ દરમિયાન તપાસમાં મૃતકની ઓળખ રમેશભાઈ મંગળભાઈ સોલંકી, ઉંમર વર્ષ 45, રહેવાસી આંબલીવાડું ફળિયું, સેવાસી ગામ તરીકે થઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ રમેશભાઈ છેલ્લા 2 દિવસથી ગુમ હતા। તાલુકા પોલીસને મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે। મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। મારું નામ છે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ। આજે 8 વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશન ફોન આવેલો અને એમને જણાવેલું કે ભાઈ સેવાસી ગામ છે, ત્યાં તળાવની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે। એવો ફોન આવેલો। પોલીસને અમને જાણ કરતાં અમે તાત્કાલિક સેવાસી જઈ તળાવ પાસે જઈ અને જોયું તો એક ઈસમને પાણીમાં તરતી લાશ જોવામાં આવેલ અને ત્યાં ઘણા બધા ગામના સ્થાનિક લોકો પણ ત્યાં હતા અને આજુબાજુ પૂછા કરતાં તેમના સંબંધી નારાયણભાઈ એમને જણાવેલું છે કે જે આ મરણ જનાર છે એ અમારા સાડુભાઈ છે। અને ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ બોલાવી આવતા આ ડેડ બોડીને ફાયર બ્રિગેડ તથા ગામના બધા લોકોથી તળાવમાંથી બહાર કાઢી અને હાલ ડેડ બોડીનું પીએમ કરાવવાનું હોય ગોત્રી હોસ્પિટલ લઈ જવા તજવીજ કરી રહેલ છે।